અબ્દુલ રમજુ ભટ્ટી. મારા ઘરે લગ્ન ચાલુ છે તો એના છોકરા કાયમી ગાડીઓ ફૂલ બગાડે છે. તો અમે છોકરાએ ના પાડી કે ગાડી ન બગાડો, છોકરા છે એ નાના રમે, અમારા ઘરે લગ્ન ચાલુ છે. એમાં તો એ ઘરે જઈ અને ત્યાંથી બધા એના મા બાપ બધા થઈને એસિડ લઈ આવ્યા અને 15 જણા થઈને અમારા આખા પરિવાર ઉપર એસિડ માર્યું. લેડીસોને પણ પાઇપ માર્યા લોખંડના, અને લેડીસો ઉપર પણ એસિડ ઉડાડ્યું છે. 2 દી પહેલાં અમે ઈચ્છતા નહીં, અમારા ઘરે પોતાના ઘરે લગ્ન ચાલુ છે, ગોટરાને પણ માર્યો છે. કઈ જગ્યાએ બનાવ બન્યો છે? સરપટના કે ભગતવાડીમાં શિવારી નગર રાજ ફર્નિચર કરીને. કેટલા જણા હતા સામે? સામે 15 જણા હતા. અને એસિડ કેવી રીતે લઈ આવ્યા? એસિડ બાલદીમાં 2-3 બાલદીઓ ભરી લઈ આવ્યા ને છેટેથી આમ ઉડાડ્યો અમને, પછી પાછું ધોકાવારી કરી પાઇપ માર્યા. શું શું નામ છે સામે? નામ એકનું અજીત, એને 17 ને બાકીના એના છોકરાઓ છે. પૂરું આખું નામ શું છે? ખત્રી છે, અજીત ખત્રી, ને આખો બાપનું નામ નથી આવડતું મને. અત્યારે તમે કેટલા લોકો હોસ્પિટલમાં એડમિટ છો? અત્યારે અમે 12-13 જણા છીએ. અમે 5 લેડીઝ ઉપર છે ને 6-7 ભાઈ માણસો છે. કેટલા જણાને શું શું જખમ મતલબ? બધાને એસિડ લગાવ્યો છે ને લોખંડના પાઇપ માર્યા છે. પહેલે એસિડ ઉડાવ્યો, પછી પાઇપ માર્યા છે લોખંડના. શું શું સામે પાસે અત્યારે એમાં લોખંડના પાઇપો હતા, એના પાસે ઘાતક હથિયારો હતા બધા, અને એસિડની બાલદીઓ હતી. શું કહેશો તંત્રને? તંત્રને શું કહેશો? તંત્રને કે એના ઉપર મોટા મોટા પગલાં લેવાય. એના કને ઘરે આવીને હુમલો કર્યો છે અમારા ઉપર.